આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. સરકારે ઓછા મૂલ્યના ભીમ યુપીઆઈ વ્યવહારોને પ્રોત્સાહન આપવા એક પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનમાં ઉદ્યમ ઉત્સવમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિએ સમાચાર માધ્યમોને ચોથો સ્તંભ ગણાવતા કહ્યું, આધુનિક સમયમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, સરકારની વૈકલ્પિક ઇંધણ અને બાયોફ્યુઅલને વિશેષ પ્રાથમિકતા. અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ રાષ્ટ્રીય ડોપ પરીક્ષણ પ્રયોગશાળા વાર્ષિક પરિષદનું ઉદ્ઘાટન કર્યું. સમાચાર વિગતવાર. સરકારે ઓછા મૂલ્યના ભીમ યુપીઆઈ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે એક પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે. આ યોજનાનો અમલ અંદાજે 1,500 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણયો અંગે ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ યોજના નાના વેપારીઓને કોઈપણ વધારાના ખર્ચ વિના યુપીઆઈ સેવાઓનો લાભ લેવા સક્ષમ બનાવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનમાં ઉદ્યમ ઉત્સવમાં હાજરી આપશે. આ કાર્યક્રમનું આયોજન સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઉદ્યમ ઉત્સવ દેશના જીવંત વારસાને નાગરિકોની નજીક લાવીને એમએસએમઈને સશક્ત બનાવવા અને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે. તે આ મહિનાની 30મી તારીખે સમાપ્ત થશે. વધુ માહિતી અમારા સંવાદદાતા તરફથી. इस उत्सव में हस्तशिल्प से लेकर कृषि आधारित उत्पादों तक के विविध उत्पादों को प्रदर्शित करने वाले 7 पवेलियन होंगे. मंडप में ग्रीन एमएसएमई टेक्नोलॉजी, महिला उद्यमी, पीएम विश्वकर्मा और आदिवासी उद्यमी, खादी और ग्रामो उद्योग और एमएसएमई व्यापार सहायता मंडप भी शामिल होंगे. इस दौरान लाइव पोट्री का भी प्रदर्शन किया जाएगा. इसके अलावा हुनर संगीत, नुक्कड़ नाटक और राजस्थानी कठपुतली जैसी प्रदर्शनियां आकर्षण का मुख्य केंद्र बनेंगी. उद्यम उत्सव हर रोज सुबह 10 बजे से रात 8 बजे तक जनता के लिए खुला रहेगा. प्रादेशिक समाचार के लिए भानु प्रताप सिंह. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે સમાચાર માધ્યમો ચોથો સ્તંભ છે. તે આધુનિક સમયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે યાંત્રિક બુદ્ધિમત્તા વિશ્વમાં મોટું પરિવર્તન લાવી રહી છે અને પત્રકારત્વ સહિત અનેક ક્ષેત્રોમાં નવી તકો અને પડકારો ઊભા કરી રહી છે. રાષ્ટ્રપતિએ નવી દિલ્હીમાં 19મા રામનાથ ગોયન્કા પત્રકારત્વ શ્રેષ્ઠતા પુરસ્કાર સમારોહમાં આ વાત કરી. તેમણે ડીપ ફેકના જોખમો અને યાંત્રિક બુદ્ધિમત્તાના દુરુપયોગ વિશે તમામ નાગરિકોને જાગૃત કરવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો. રાષ્ટ્રપતિએ કહ્યું કે રામનાથ ગોયન્કા પુરસ્કારો એ ભારતીય પત્રકારત્વમાં શ્રેષ્ઠતાના સ્તરને વધારવા અને લોકશાહીના મૂળને સમૃદ્ધ બનાવવાની પ્રક્રિયામાં ફાળો આપ્યો છે. તેમણે કહ્યું, પત્રકારત્વનો આત્મા સમાચાર એકત્રીકરણ મજબૂત બનવું જોઈએ. રાષ્ટ્રપતિએ કહ્યું કે લોકશાહી માટે મુક્ત અને ન્યાયી પત્રકારત્વના મહત્વને ઓછું આંકી શકાય નહીં. તેમણે કહ્યું કે જો નાગરિકો સારી રીતે માહિતગાર ન હોય તો લોકશાહી પ્રક્રિયાઓ પોતાનો અર્થ ગુમાવી દે છે. રામનાથ ગોયન્કા પુરસ્કારોના મહત્વ પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે આ પુરસ્કારો દ્વારા દેશ ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના સ્થાપક અને ભારતીય મીડિયાના મહાન પ્રતિભા રામનાથ ગોયન્કાનું વારસાનું સન્માન કરે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે સરકાર વૈકલ્પિક ઇંધણ અને બાયોફ્યુઅલને વિશેષ પ્રાથમિકતા આપી રહી છે. દેશના કુલ પાવર બાસ્કેટમાં ગ્રીન પાવરનો હિસ્સો 42%થી વધુ છે. ગઈકાલે નવી દિલ્હીમાં 32મા કન્વર્જન્સ ઇન્ડિયા એક્સપો, સ્માર્ટ મોબિલિટી ઇન્ડિયા એક્સપો અને 10મા સ્માર્ટ સિટીઝ ઇન્ડિયા 2025માં મંત્રીશ્રીએ સંબોધન કર્યું. ભવિષ્યમાં મુસાફરીનો સમય ઘટાડતા વિવિધ પ્રોજેક્ટ્સ પર પ્રકાશ પાડતા મંત્રીશ્રીએ કહ્યું કે દિલ્હી અને દહેરાદૂન, દિલ્હી અને જયપુર તેમજ ચેન્નાઈ અને બેંગ્લોર વચ્ચેનું અંતર ઘટીને 2 કલાક થશે. તેમણે ઉમેર્યું કે દિલ્હી અને મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય પણ ઘટાડીને 12 કલાક કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો.
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ડોપ પરીક્ષણ પ્રયોગશાળા વાર્ષિક પરિષદ 2025નું ઉદ્ઘાટન કર્યું. વાર્ષિક પરિષદનો વિષય ડોપિંગ વિરોધી વિજ્ઞાન, નવીનતાઓ અને પડકારો એ છે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ કાર્યક્રમ વૈજ્ઞાનિકો, કોચ, શારીરિક શિક્ષણ વૈજ્ઞાનિકો, રમતગમત ફેડરેશન અને વિદ્યાર્થીઓને ડોપિંગ વિરોધી વિજ્ઞાનમાં નવીનતમ પ્રગતિ અને પડકારો પર સમજદારીપૂર્વક ચર્ચા કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ પ્રસંગે શ્રી માંડવિયાએ કહ્યું કે રમતગમતમાં સ્વચ્છ અને ન્યાયી સ્પર્ધાને પ્રોત્સાહન આપવું જોઈએ કે બધા રમતવીરો ડોપિંગ વિરોધી નિયમોથી સારી રીતે વાકેફ છે. खेलो इंडिया का एक ऐसा अम्ब्रेला बन चुका है जिसके अंडर में देश के यूथ, देश के एथलीट खेलते रहे, खिलते रहे, विकसते रहे, कंपटीशन में सफल होते रहे, देश और दुनिया में खेलों में देश का नाम आगे बढ़ाते रहे. ये पैरा गेम्स में खेलने वाले सभी खिलाड़ियों को सफलता के लिए, खेलने के लिए मैं शुभकामनाएं देता हूँ. કૃષિ પર 8મી ભારત જર્મની સંયુક્ત કાર્યકારી જૂથની બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં યોજાઈ. તેની સહ અધ્યક્ષતા પશુપાલન અને ડેરી વિભાગના સચિવ અલકા ઉપાધ્યાય અને જર્મનીના ખાદ્ય અને કૃષિ મંત્રાલયના રાજ્ય સચિવ સિલ્વિયા બેન્ડર દ્વારા કરવામાં આવ્યું. પોતાના સંબોધનમાં શ્રીમતી ઉપાધ્યાયે ભારત અને જર્મની વચ્ચેના મજબૂત સંબંધો પર પ્રકાશ પાડ્યો. તેમણે 2011થી વૈશ્વિક મુદ્દાઓ અને આંતર સરકારી પરામર્શ પર મજબૂત સહયોગ માટે હાકલ કરી. તેમજ વિકસિત વ્યૂહાત્મક ભાગીદારીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કૃષિ ક્ષેત્રમાં ખાસ કરીને ડિજિટલ ટેકનોલોજીમાં સહકારના મહત્વ પર ભાર મૂક્યો. શ્રીમતી સિલ્વિયા બેન્ડરે પણ ભારત સાથેની ભાગીદારી માટે જર્મની તરફથી ખાસ પ્રશંસા વ્યક્ત કરી. તેમણે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે ખાસ કરીને કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં તેમની સહિયારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી. ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ શહેરી સરકારી બેન્કોને માહિતી ટેકનોલોજી અને સાયબર જોખમો સામે ખાસ સતર્ક રહેવા સલાહ આપી છે. શ્રી મલ્હોત્રાએ જણાવ્યું કે શહેરી સહકારી બેન્કોએ તેમની જવાબદારીઓ પ્રત્યે સભાન રહેવાની જરૂર છે. તેમણે પસંદગીની શહેરી સહકારી બેન્કોના ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન આ વાત કહી. વેવ્સ ઓટીટી પ્લેટફોર્મ ભારતમાં ડીએફબી પોકલ સેમીફાઇનલ અને ગ્રાન્ડ ફિનાલેનું જીવંત પ્રસારણ કરશે. પ્રસાર ભારતી અને ડીએફબી ભારત અને જર્મની વચ્ચે ફૂટબોલ સંબંધોને મજબૂત બનાવવા સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા. આ પ્રસંગે પ્રસાર ભારતીના સીઈઓ ગૌરવ દ્વિવેદીએ જણાવ્યું કે સરકાર ભારતમાં મજબૂત ફૂટબોલ સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહી છે અને આપણા યુવાનોને અભૂતપૂર્વ વૈશ્વિક તકો પૂરી પાડી રહી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે પ્રવેશ અડિયાચા. નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત આવ્યા તે સમાચાર મોટાભાગના અખબારોએ મુખ્ય શીર્ષકમાં લીધા છે. ગુજરાત સમાચાર લખે છે સુનિતાનું અવકાશથી આગમન, અંતે સૌ સારાવાના. ફૂલછાપનું મુખ્ય શીર્ષક છે અંતરિક્ષ અવકાશમાં કેદ અંતરિક્ષ પરી સુનિતાને પૃથ્વીની ફ્રીડમ. રાજસ્થાન પત્રિકા લખે છે સુનિતા કી વાપસી પર ઝૂમી દુનિયા. સંદેશનું મુખ્ય શીર્ષક છે કેન્દ્ર ટૂંક સમયમાં નવી ટોલ પોલિસી લાવશે. દિવ્ય ભાસ્કરનું મુખ્ય શીર્ષક છે બેકાબૂ ગુનાખોરી બાદ ગુજરાત પોલીસે 7,612 અપરાધીઓની યાદી તૈયાર કરી. 3,264 બુટલેગર, 516 જુગારી, 2,149 છેડતી કરનારા. પોલીસને બધી જાણ હતી તો અત્યાર સુધી કેમ ચૂપ રહી? અમદાવાદના 28 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીના સમાચાર તમામ અખબારોએ સ્થાનિક પાના પર લીધા છે. સંદેશ સ્થાનિક પાના પર લખે છે હવા અને પાણીમાં પ્રદૂષણ ફેલાવા બદલ 1,478 ઉદ્યોગ એકમો વિરુદ્ધ ફરિયાદ. મેહુલ ચોકસી હવે એન્ટીગુઆમાંથી પણ ફરાર. આ સમાચાર ફૂલછાપે પહેલા પાના પર પ્રકાશિત કર્યા છે. અને હવે અંતમાં મુખ્ય સમાચાર. સરકારે ઓછા મૂલ્યના ભીમ યુપીઆઈ વ્યવહારોને પ્રોત્સાહન આપવા એક પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનમાં ઉદ્યમ ઉત્સવમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિએ સમાચાર માધ્યમોને ચોથો સ્તંભ ગણાવતા કહ્યું આધુનિક સમયમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું સરકારની વૈકલ્પિક ઇંધણ અને બાયોફ્યુઅલને વિશેષ પ્રાથમિકતા. અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ રાષ્ટ્રીય ડોપ પરીક્ષણ પ્રયોગશાળા વાર્ષિક પરિષદનું ઉદ્ઘાટન કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.